કેમ પપ્પા મોઢું બગડી ગયું એવું લાગે? એટલે ભાઈ એક દી રજા હોય તો ઘેરે રેવી તો તારી મમ્મી નું ભાષણ સાંભળી ધરાઈ રેવી છે. એવું થયું? હજી તો હું તો હવારમાં તા કે હવારમાં વેલા ઉઠો હજી કેટલા વાગ્યા છે એક દી રજા હોય તો 7 વાગ્યામાં ઉઠાડવાનો માણસે તો 9:30 વાગે ઉઠી હોવો નથી. એક દી તો ઘરે હોય તે દી તો વેલું ઉઠવું હોય પછી તો ક્યાં તમારે વેલું પણ ઉઠવું? એની લપો જ એવડી હોય કે મારે તમારા કપડાં ધોવા છે ને મારે સંડાસ બાથરૂમ ધોવા છે ને એ આપણો પ્રશ્ન છે. તું ધોઈ છે ને 10 વાગે એક દી એની હાટુથી આપણને એક દી તો કે મારે ભાખરી તમે 10 વાગે ઉઠો તો ભાખરી કરવી પડે, ચા બનાવવો પડે, એને એક દી બનાવવો પડે તો હાલ આવે. સવારમાં મૂડ ખરાબ કરી નાખી. સાચી વાત. પછી કે જલ્દી તૈયાર થઈ જાવ આપણે બહાર જઈએ. હવે આખો દિવસ આપણે રોડ ઉપર ગાડી હાકીને થાકી ગયા હોય, એક દિવસ રજા હોય શાંતિથી ઘરે નો બે તો પછી આવું લઈને આવે વિશે હાવ બગડી જાય. હા ઈ કે 2 જણાને ઘરે જવું છે. હવે ઈ કે બપોર પછી મારા પપ્પાને ઘરે જવું. ના તો પડાય નહીં. અને નાની ક્યાં કે જો ના પાડી તો પછી જગે પછી ઠરતું જ છે નહીં. હું તો ધરાઈ ગયો. તારે કેમ થાય? મારે એમ જ છે. તું જો એટલા વર્ષમાં ધરાઈ ગયો 7 વર્ષમાં મારું હું થતું છે. મેં તો 20 વર્ષ કાઢ્યા. કેટલા? 112 કિલો વજન હતો 80 કિલો થઈ ગયો. 30 કિલો ગળી ગઈ. કેટલો? 30. આપણને એમ થાય છે 30 દિવસ ધંધો ચાલુ રાખું ઘેરે જ ન થવું. સાચી વાત છે. ઘેરે આવો ને કકડાટ ચાલુ, ઘેરે આવો ને કકડાટ ચાલુ. પછી બંધ થવાનું મીટર નથી, એ સાપ જ નથી. બગડી ગઈ છે. બંધ કરવા જાવ ફરક દઈને પાછું વાગે, પાછું બંધ કરવા જાવ પાછું ફરક દઈને વાગે. મને તો કઈ હેડ જ નથી ઉઠતી કે એને બંધ કેમ કરવી. આપણે એમ કેવી કાંઈ વાંધો નહીં આપણે જાવું તોય મોટું કાળું બગાડે. આપણે પૂછ્યું કેમ હવે તને શું વાંધો આવ્યો? 3 કલાક થઈ કે રેડું નાખું છું તો ઈ તમે હા પાડી. પણ હા પાડી તો ખરી 3 કલાકે બોલે ને પાડી તોય વાંધો. અને કાલ રજા હોય કે સાંજે વહેલા સુઈ જાવ, સવારે વહેલા ઉઠાડે. એક જ કામ. અને તમે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાવ તો કે હાલો આપણે બહાર જવું. ઘરે રહેવા જ ન દે આપણને. એક ધારો કકડાટ ને કકડાટ જ, બીજી કઈ વાત નહીં. હું તો કંટાળી ગયો છું બટા. મને એમ થાય સાધુ થઈ જાઓ. સન્યાસી થવું પડે ને પછી તો હવે બીજું તો શું કરવું. પણ હું તારી હાટુથી બેઠો છું, નકર તો હું સાધુ થઈ જાઉં. ટાઈમ પૂજા કરવું. આ કકડાટ માંથી તો નીકળવું.